તો આજે આપણે વાત કરીશું ડીક્યુ એટલે કે ડીક્વારન્ટ સ્ટીનોસાઇનોવાઇટિસ વિશે. એટલે શું? કોઈ નાના બાળકને ઉઠાવવાનું હોય અથવા તો જાર ખોલવાની હોય એ ટાઈમે જો આપણને આ ભાગમાં પેઇન થતું હોય તો એને કહેવાય ડીક્યુ. ડીક્યુની અંદર જે અંગૂઠાના જે ટેન્ડન્સ હોય એમાં અહીંયા સોજો આવી જાય. સોજો આવે એના કારણે આપણને ઇન્ટેન્સ પેઇન થતું હોય. કંઈ પણ ગ્રીપ કરવા જઈએ, પિંચ કરવા જઈએ, કંઈ ઉઠાવવા જઈએ ને જો આપણને આ જગ્યાએ પેઇન થતું હોય તો ધેટ ઇઝ ડીક્યુ. ખબર કઈ રીતે પડે? અંગૂઠાને મુઠ્ઠીની અંદર બંધ કરીને હાથને આમ કરવાનું. જો આ ભાગમાં તમને ઇન્ટેન્સ પેઇન થાય તો મતલબ કે આ ફિંકેલ્સ્ટેન ટેસ્ટ પોઝિટિવ છે અને તમને ડીક્યુ હોઈ શકે છે. મટે કઈ રીતે? હાથને આરામ આપવાનો, થોડું આઈસ લગાડવાનું, થંબ સ્પ્લિન્ટ પહેરવાનો અને જરૂર લાગે તો અલ્ટ્રાસોનિક્સ ત્યાં થોડું આપવાનું ફિઝિયોથેરાપીની અંદર, એટલે એ મટી શકે. અને જો આનાથી પણ ના મટે તો ઘણી વખત ડૉક્ટર ત્યાં એક સ્ટીરોઇડનો શોટ પણ આપતા હોય છે. આટલું કરવા છતાં પણ જો ના મટે તો તમારા નજીકના કોઈ પણ ઓર્થોપેડિક ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. એક નાના અમથા ઓપરેશનથી, જે 2 થી 3 મિનિટનું ઓપરેશન હોય છે, આ પ્રોબ્લેમ કાયમ માટે મટી જાય છે. સો જો આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરનો કન્સલ્ટ કરો. થેન્ક યુ.